નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 31 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર અવશ્ય કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, રાજ્ય કક્ષાના 76મા વન મહોત્સવની ઉજવણી કયા જિલ્લામાં કરવામાં આવી? તો જવાબ આવશે ખેડા જિલ્લામાં. તો વન પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા, રાજ્ય કક્ષાના જે વન પર્યાવરણ મંત્રી છે મુકેશભાઈ પટેલ, એમની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે એમના હસ્તે ખેડા જિલ્લાનું જે ગળતેશ્વર છે એ ગળતેશ્વર તાલુકાના સરનાલ ગામમાં આવેલા ગળતેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં રાજ્ય કક્ષાના 76મા વન મહોત્સવની 30મી ઓગસ્ટના રોજ શનિવારે ઉજવણી કરવામાં આવી, એટલે ગઈકાલે ઉજવણી થઈ છે. મહીસાગર નદી કિનારે નિર્માણાધીન વનમાં 300થી વધુ પ્રજાતિઓનું વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વાવેતર થકી આ કોતર વિસ્તારમાં બાયોડાયવર્સિટી વધુ સમૃદ્ધ કરાશે. ગળતેશ્વરમાં 5 હેક્ટરમાં વિવિધ થીમ આધારિત આકાર પામનાર આ વન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ગળતેશ્વર વન એ ગુજરાતનું 24મા નંબરનું સાંસ્કૃતિક વન બન્યું છે. તમને ખબર છે વન મહોત્સવની શરૂઆત 1950માં શરૂ કરવામાં આવી હતી. કોના દ્વારા? કનૈયાલાલ મુનશી દ્વારા શરૂઆત થઈ હતી. તમારા માટે પ્રશ્ન, આપણા ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન કયું? તમને જો ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. રાષ્ટ્રીય સ્તરના રણ સંવાદ 2025નું આયોજન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું? તો જવાબ આવશે મધ્યપ્રદેશ. તો ભારતીય સેના, નૌકાદળ, વાયુસેના દ્વારા 26 અને 27મી ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશના મહુમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર નગર છે ને ત્યાં સ્થિત છે આર્મી વોર કોલેજ, ત્યાં રાષ્ટ્રીય સ્તરના રણ સંવાદ 2025 આનું આયોજન કરવામાં આવ્યું હતું. રણ સંવાદ 2025નો હેતુ ભારતના જટિલ સુરક્ષા પડકારોને સંબોધવા માટે સંયુક્ત યુદ્ધ ક્ષમતાઓ, ઉભરતી ટેકનોલોજીઓ અને તાલીમ સુધારણાઓ પર ચર્ચા કરવાનો છે. આ સેમિનારમાં આધુનિક યુદ્ધના વિવિધ પાસાઓ જેમ કે સાયબર યુદ્ધ, ઇલેક્ટ્રોનિક વોરફેર, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડ્રોન ટેકનોલોજીની ભૂમિકા એના પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ ઉપરાંત ઊંચાઈવાળા જે સરહદી વિસ્તારો છે, પછી દરિયાઈ સુરક્ષા જેવા વ્યૂહાત્મક મુદ્દાઓ છે એના પર પણ ચર્ચા કરવામાં આવી. અહીંયા તમે જુઓ, ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના, આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેના વાઇસ ચીફ બદલાઈ ગયા છે. જો આર્મીના પુષ્પેન્દ્ર સિંહ આવી ગયા છે, વાયુસેનાના છે નર્મદેશ્વર તિવારી, નેવીના કોણ છે એટલે કે નૌસેનાના કોણ છે તમારે જણાવવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને તમને આવડતું હોય તો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે એમનો જન્મ મહુમાં જ થયો હતો. 14 એપ્રિલે એમનો જન્મદિવસ આવે છે, જેને આપણે સમરસતા દિવસ તરીકે ઉજવીએ છીએ. ઓકે, આગળ વધીએ.
અવકાશ મિશન ગગનયાન ડિસેમ્બરમાં તેની પ્રથમ પરીક્ષણ ઉડાન ભરશે. ગગનયાન માનવ અવકાશ ઉડાન મિશન જીવનનું પ્રથમ ક્રૂ વગરનું મિશન. બરાબર, કોઈ પણ વ્યક્તિ જવાનું નથી. આ વર્ષે ડિસેમ્બરમાં અર્ધ હ્યુમનોઇડ જો રોબોટ છે વ્યોમમિત્રા, એના સાથે એની પ્રથમ પરીક્ષણ ઉડાન કરે એવી અપેક્ષા છે. અત્યાર સુધીમાં 80% પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં 196 સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, જેમાં ગ્લેક્સ 2025 હાઈ-થ્રસ્ટ ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમ એનો પણ સમાવેશ થાય છે. તમને ખબર છે ઇસરોએ કયા વર્ષને ગગનયાનનું વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? ખબર હોય તો તમે જણાવી શકો છો. ગગનયાન છે ભારતનું પ્રથમ સમાનવ મિશન છે. માણસોને ભારત મોકલશે અવકાશમાં. બરાબર છે. તો એના માટે અત્યારે પરીક્ષણ કરવામાં આવ્યું છે. એમાં વ્યોમમિત્ર નામનો રોબોટ મોકલશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળશે જ, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી છે, અથવા તો ટેલિગ્રામ પર તમે જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે આવો સિમ્બોલ આવે એટલે જોઈન થઈ જવાનું. નીરજ ચોપડા ડાયમંડ લીગ ફાઇનલ 2025માં સતત કેટલામી વખત રનરઅપ રહ્યા છે? તો સતત ત્રીજી વખત રનરઅપ રહ્યા છે. તો ભારતીય જ્વેલિન થ્રોવર છે નીરજ ચોપડા. ડાયમંડ લીગ ફાઇનલ 2025માં સતત ત્રીજી વખત રનરઅપ પોઝિશનથી સંતોષ માનવો પડ્યો છે. જર્મનીના જુલિયન વેબરે શાનદાર પ્રદર્શન કર્યું. 90 મીટરથી વધુના 2 થ્રો સાથે એમનો પહેલો ટાઇટલ જીત્યો છે. નીરજ શરૂઆતના થ્રોમાં 84.35 મીટર ફેંકીને ત્રીજા સ્થાનેથી શરૂઆત કરી. 5મો રાઉન્ડ સુધીમાં તે ત્રીજા સ્થાને હતો. છેલ્લા પ્રયાસમાં 85.01 મીટરનો થ્રો. એની સાથે એણે ત્રિનિદાદ અને ટોબેગોના 2012ના ઓલિમ્પિક ગોલ્ડ વિજેતા કેશોન વોલકોટ 84.95 એને પાછળ છોડીને બીજે સ્થાને રહ્યો. નીરજ ચોપડા 2022માં ડાયમંડ લીગની ટ્રોફી એમણે જીતી હતી. તમને ખબર જ છે ને, નીરજ ચોપડા અત્યારે નંબર 1 પ્લેયર બની ગયા છે. યાદ રાખજો, નંબર 1 ભાલા ફેંકનાર. હવે નીરજ ચોપડા છે એમણે કઈ તારીખે 2021ના વર્ષમાં ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેને આપણે જ્વેલિન થ્રો ડે કહીએ છીએ ભારતમાં? તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તાજેતરમાં દરિયાઈ નવીનતાને પ્રોત્સાહન આપવા માટે બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે કઈ જગ્યાએ મેરેથોન 2025 લોન્ચ કર્યું છે? તો IIT મદ્રાસ છે ને ત્યાં. તો બંદરો, શિપિંગ, જળમાર્ગ મંત્રાલય છે, જેના મંત્રી સર્વાનંદ સોનોવાલ છે. આ ઉપરાંત નેશનલ ટેકનોલોજી સેન્ટર ફોર પોર્ટ્સ, વોટરવેઝ એન્ડ કોસ્ટ્સ, પછી IIT મદ્રાસ, નેશનલ મેરીટાઈમ કોમ્પ્લેક્સ, ચેન્નઈ પોર્ટ ઓથોરિટી, આ બધાના સહયોગથી IIT મદ્રાસ છે ને ત્યાં મેરેથોન, ભારતની મેરીટાઈમ હેકાથોનનો પ્રારંભ કર્યો છે. શું છે? મેરીટાઈમ હેકાથોન છે. સાગરમાલા સ્ટાર્ટઅપ ઇનોવેશન ઇનિશિયેટિવ હેઠળ આયોજિત આ કાર્યક્રમ એમાં દરિયાઈ ક્ષેત્રમાં સંશોધન, નવીનતા, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાને આગળ વધારવાનો પ્રયાસ કરે છે અને ઇન્ડિયા મેરીટાઈમ વીક 2025 માટે પડદા ઉતાર તરીકે સેવા આપે છે. આ વર્કશોપમાં હેકાથોન વિડીયો, સત્તાવાર વેબસાઇટ, બ્રોશર લોન્ચિંગ તેમજ મેરાથોન 2025 માટે નવીનતા, પડકારો અને સમયરેખાનું અનાવરણ કરવામાં આવ્યું છે. IIT મદ્રાસની વાત કરીએ, 1959માં એની સ્થાપના થઈ. તમારે એના ચેરમેનનું નામ મને કહેવાનું છે. ભારતની અંદર તમને ખબર હોય તો નિયોબોલ્ટ નામની વ્હીલચેર બનાવી હતી દિવ્યાંગ લોકો માટે. ભારતની પ્રથમ મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ ભરોશ પણ બનાવી હતી. હોમોસેપ નામનો રોબોટ બનાવ્યો હતો જે સેપ્ટિક ટાંકીઓને સાફ કરી શકે. ભારતની પ્રથમ હાઇપરલૂપ એ પણ ટેસ્ટિંગ IIT મદ્રાસ કરી રહ્યું છે. ક્યાંથી ક્યાં સુધી? મુંબઈથી પુણે. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત ટ્રેનનું, એ તો ચેન્નઈમાં એનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે, એ અલગ વસ્તુ છે. અને IIT મદ્રાસની વાત કરીએ તો 3D પેપર વિકસાવ્યું છે, જેનાથી દૂધમાં થતી ભેળસેળ શોધી શકાય. અને ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ
કહી શકીએ ઘર અથવા હાઉસ એ પણ એના પોતાના કેમ્પસમાં બનાવવામાં આવ્યું હતું. તો આ બધી બાબતો છે આઈઆઈટી મદ્રાસની, તમને પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની છે, પૂછાઈ શકે છે, યાદ રાખજો. સાણંદમાં ભારતની પ્રથમ એન્ડ ટુ એન્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ફેસિલિટીનો શુભારંભ થયો છે. તો ગુજરાતના સાણંદ ખાતે ભારતની સૌપ્રથમ એન્ડ ટુ એન્ડ આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ઓસાટ આ ફેસિલિટીનો પ્રારંભ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, તમને ખ્યાલ છે તેઓ આપણા રેલવે મંત્રી છે, તેઓ આપણા માહિતી અને પ્રસારણ મંત્રી છે, અને તેઓ આપણા મૈટી મંત્રી છે. મૈટી એટલે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. આ પ્લાન્ટ સીજી પાવર દ્વારા નિર્માણ પામ્યો છે. નવેમ્બર 2024માં સીજી પાવરને આ સેમિકન્ડક્ટર પ્લાન્ટની ભારત સરકાર તરફથી મંજૂરી મળી ગઈ હતી. તો યાદ રાખજો, સાણંદ અમદાવાદ. ઓકે. માઇક્રોન નામની એક અમેરિકાની સેમિકન્ડક્ટર કંપની પણ અહીંયા કામ કરી રહી છે, તો એ પણ યાદ રાખજો. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે 4 સ્થળો છે અને 3 રાજ્યો છે જ્યાં કેન્દ્ર સરકારે સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપી દીધી છે. આ જે 3 રાજ્યો છે એના નામ તમારે જણાવવાના છે. તમને આવડતા હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI Bhaskar, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ભારત અને અન્ય કયા દેશે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં ટેકનિકલ સહયોગ પર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? તો ભારત અને ભૂટાને કર્યા છે. તો ભારતના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના સચિવ છે દેવેશ ચતુર્વેદી, અને ભૂટાનની શાહી સરકારના કૃષિ અને પશુધન મંત્રાલયના સચિવ શ્રી છે ચિનલી નામગ્યેલ. એમણે થિમ્પુ શું છે? ભૂટાનનું કેપિટલ છે. કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે એક MOU છે, એના પર હસ્તાક્ષર કર્યા. MOUમાં દર્શાવેલ વિવિધ ક્ષેત્રોમાં સહયોગ માટે એક માળખા તરીકે સેવા આપશે, જેમાં કૃષિ સંશોધન થશે, નવીનતા રહેશે, પશુધન આરોગ્ય ઉત્પાદન, લણણી પછીનું સંચાલન, મૂલ્ય શૃંખલાનો વિકાસ, જ્ઞાન કુશળતા અને કુશળતાનું આદાન પ્રદાન. ભૂટાનની વાત કરી, કેપિટલ તમને ખબર પડી ગઈ છે, થિમ્પુ છે. આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નગદલપેલજી ખોરલો નામનો એક કહી શકીએ પુરસ્કાર આપ્યો હતો, એટલે કે તેનું સર્વોચ્ચ સન્માન આપ્યું હતું. ભૂટાનની વાત કરીએ છીએ તો તમારે એની કરન્સી જણાવવાની છે. PM છે તોગબે શેરિંગ, એ યાદ રાખજો. સર્જિયો ગોર ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બન્યા છે. તો અમેરિકાના જે પ્રમુખ છે ડોનાલ્ડ ટ્રમ્પ, એમણે તેમના નજીકના સહાયક અને વિશ્વાસુ છે જેમનું નામ છે સર્જિયો ગોર, એમણે ભારતમાં અમેરિકન એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. તેમને દક્ષિણ અને મધ્ય એશિયાની અમેરિકન ખાસ રાજદૂત તરીકેની જવાબદારી પણ સોંપાઈ છે. એરિક ગારશેટ્ટીને હટાવ્યાના 7 મહિના પછી અમેરિકાએ ભારતમાં તેના કાયમી રાજદૂતની નિમણૂક કરી છે. સર્જિયો ગોર ભારતમાં 26મા અમેરિકન એમ્બેસેડર છે, એટલે અમેરિકાના ભારતમાં રાજદૂત. હવે તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે ભારતના અમેરિકામાં રાજદૂત કોણ છે? ભારતના અમેરિકામાં રાજદૂત કોણ છે? તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. અમેરિકા છે એણે ભારતમાં 50% ટેરિફ લાદ્યો છે. કોઈ પણ વસ્તુ ભારતની અમેરિકામાં વેચવા જાય, 100 રૂપિયાની વસ્તુ હોય તો 150 રૂપિયા, એટલે 50% તો ટેક્સ લાગે. બરાબર છે? તો એ બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રિએક્ટર માપક્રમ શું આપે છે? તો ભૂકંપની માપે આવશે, આપે નહીં આવે, માપે છે. ભૂકંપની તીવ્રતા માપવા માટેનું સાધન, મતલબ એ રિએક્ટરમાં વપાય. સિસ્મોગ્રાફ કહેવાય, રિએક્ટર્સ એનું માપક્રમ છે. કયા સાધનથી ભેજના પ્રમાણની આપોઆપ નોંધ લેવાઈ જાય છે? તો હાઇગ્રોમીટર હોય ને એનાથી. સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે?
ઓઝોન. કયો વાયુ છે? ઓઝોન. સૌથી વધુ સખત ખનિજ કઈ છે? પૃથ્વી પરની સૌથી સખત ખનિજ હીરો સૌથી સખત હોય. પાણીની ઘનતા સૌથી વધુ કયા તાપમાન પર હોય છે? તો 4 સેલ્સિયસ પર. બરાબર છે. ચાલો આગળ વધીએ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મહેસાણા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. તો આનંદપુર, આનર્તપુર, ચમત્કારપુર, આ બધા નામ છે. મિત્રો વડનગરની વાત કરીએ ને તો વડનગર પરથી એક વસ્તુ યાદ રાખજો કે આપણે સ્વતંત્રતા દિવસ એટલે 15મી ઓગસ્ટની રાજ્ય કક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એની આપણે રાજ્ય કક્ષાની ઉજવણી ત્યાં કરવામાં આવી. સ્વતંત્રતા દિવસની ઉજવણી તો આપણે પોરબંદર કરી. બરાબર છે. કચ્છના રાપર ખાતે કયો મેળો ભરાય છે? રવેચીનો મેળો ભરાય છે. કયો મેળો? રવેચીનો મેળો. મહુડી ખાતેના પવિત્ર ઘંટાકરણ મહાદેવ સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ? તો બુદ્ધિસાગર સુરેશ્વરજી. બરાબર છે. નાટ્ય કલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરીનું બિરુદ મેળવનાર કલાકારનું નામ શું છે? નામ તો હતું જયશંકર ભોજક. એટલું જબરજસ્ત એમને એક્ટિંગ કરી એ પ્રમાણે એમનું તો એક્ટિંગ એટલી જોરદાર કરી હતી પોતાના રોલમાં, એટલા બધા નિભાવે જબરજસ્ત રીતે કે એમને સુંદરીનું બિરુદ મળી ગયું. અને એમની આત્મકથા બહુ જબરજસ્ત છે. થોડા આંસુ થોડા ફૂલ. ભારતના માન્ચેસ્ટર તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું? તો અમદાવાદને કહેવાતું હતું ભારતનું માન્ચેસ્ટર. ઓકે, ચલો હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન એવો હતો કે આપણું સચિવાલય છે ગાંધીનગર ખાતે, ત્યાં નવીનીકરણ કરાયેલ કુંજ વાટિકાનું કોના હસ્તે લોકાર્પણ કર્યું? આપણા સામાજિક ન્યાય અધિકારિતા બાબતોના મંત્રાલય, મહિલા અને બાળ વિકાસ બાબતોનું મંત્રાલય, જેના મંત્રી છે ગુજરાતના ભાનુબેન બાબરિયા, એમના હસ્તે. સેકન્ડ પ્રશ્ન છે, વૈશ્વિક આધ્યાત્મિક સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? તાજેતરમાં 27મી ઓગસ્ટના રોજ ઉજ્જૈન, મહાકાલની નગરી અને ભારતની પ્રથમ વૈદિક ઘડિયાળ એ પણ ત્યાં છે ઉજ્જૈન. કુંભનો મેળો ભરાય છે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન મહારાષ્ટ્ર, એમાં ઉજ્જૈન. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો કે આપણા ગુજરાતનું પ્રથમ સાંસ્કૃતિક વન કયું? તો પુનિત વન, ગાંધીનગર. સેકન્ડ પ્રશ્ન શું હતો કે નેવીના જે વાઇસ ચીફ નવા આવ્યા? સંજય વાત્સાયન. ત્રીજો પ્રશ્ન હતું, ઈસરોએ કયા વર્ષને ગગનયાનનું વર્ષ તરીકે કહ્યું છે? 2025. આ વર્ષને 2025નું વર્ષ ગગનયાનનું વર્ષ છે. સુધારાઓનું વર્ષ છે આર્મી દ્વારા. શહેરી વિકાસનું વર્ષ છે ગુજરાત સરકાર દ્વારા. અને સહકારિતાનું આંતરરાષ્ટ્રીય વર્ષ છે. સાયન્સ ટેકનોલોજી ક્વોન્ટમ સાયન્સનું વર્ષ છે. જ્વેલિન થ્રો ડે આપણે ભારતમાં ક્યારે મનાવીએ છીએ? નીરજ ચોપડા ગોલ્ડ મેડલ લાવ્યા હતા 7 ઓગસ્ટ. 7 ઓગસ્ટને ટકાઉ કૃષિનું દિવસ તરીકે ઉજવવામાં આવે છે મહારાષ્ટ્રમાં. આ વર્ષે જ ઘોષિત થયો, યાદ રાખજો. નેશનલ હેન્ડલૂમ ડે પણ છે. આઈઆઈટી મદ્રાસની વાત કરીએ, એના ચેરમેનનું નામ શું છે? તો પવનકુમાર ગોયંકા. શું છે? પવનકુમાર ગોયંકા. છઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? તો 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવાના છે, જેમાં ઓડિશામાં 2, કેમ લખાતું નથી? ઓડિશામાં 2, આંધ્રપ્રદેશમાં 1 અને પંજાબમાં 1. 7મા નંબરનો પ્રશ્ન, ભૂતાનની કરન્સી કયું છે? ગુલ્ટ્રમ. ન હલ આવશે અડધો. 8મો પ્રશ્ન, અમેરિકામાં ભારતના રાજદૂતનું નામ શું છે? વિનય મોહન ક્વાત્રા. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્નાતક ડિગ્રીને લગતી માહિતી અને જાહેર હિતને કોઈ સીધો સંબંધ નહીં હોવાનું જણાવીને કઈ કોર્ટે CICનો હુકમ રદ કર્યો છે?
સેકન્ડ, તાજેતરમાં આવેલા આઈએમડીના નવીનતમ વર્લ્ડ કોમ્પિટિટિવનેસ રેન્કિંગમાં ભારત કયા સ્થાને છે? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.